પાલનપુર પાલિકાના અડઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે, જ્યાં એક તરફ ભારે વરસાદી માહોલ છવાયેલો છે અને આવા વરસાદની વચ્ચે મુખ્ય રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ગઠામણ દરવાજાથી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છેલ્લા 5 દિવસથી બંધ છે। લાંબા સમયથી બિસ્માર આ રસ્તાનું સમારકામ ભર ચોમાસે કરવાના નિર્ણયને પગલે શહેરીજનોને ભારે મુશ્કેલી સર્જાઈ છે। માર્ગ બંધ કરી ડાયવર્ઝન અપાયો છે, જેથી શહેરના તમામ વિસ્તારો ટ્રાફિકની સમસ્યાથી हाल सर्जाई रहा है। पालिकाना निर्णय सामे नगरजनों रोष है, कारण के पालिका द्वारा एक तरफ रोड खोदी नाखवामां आव्यो छे, जेने कारणे भारे ट्राफिक जाम थाय छे। राहदारीओ अने आसपासना दुकानदारो भारे मुश्केली वेठी रह्या छे। तो विपक्षे आक्षेप कर्या छे के पालिका सत्ताधीशोनी अणआवडत अने भ्रष्टाचारने कारणे स्थानिकोने हालाकी भोगवવાનો वारो આવ્યો છે। पहला खोदवू, फेर जोड़वू, फेर चालू करवू, काम फरीथी ने फरीथी कई रीते थाय ए अमने बस करवू। आ सरकारनी अंदर होय के नगरपालिकानुं काम होय, काम एक ज होय के फरी काम करो अने फरी उपर करीए, गटर लाइन करीए, फरी रोड करीए अने फरी खोदीए। आ आम जनता बधी हैरान थाय एटलुं काम एमने करवानुं। કેટલા ઘણા સમયથી આ સમસ્યા છે ગંજવાળા રોડની। એમને દર વખતે વરસાદ આવે અને એ સમસ્યા યાદ આવે છે। એમના ભાજપના હોદ્દેદારોના ઘર આગળ રાતોરાત રોડ બની જાય છે, પણ પાલનપુરની પ્રજાના તકલીફ માટે એ ગંજવાળો રોડ ક્યારે સમસ્યા એ લોકોએ સોલ્વ કરી છે નહીં। તો આ બાબતે પાલનપુર નગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે આ રોડ વધુ બિસ્માર થઈ ગયો હતો, જેથી તેનું સમારકામ કરવું ખૂબ જરૂરી હતું। સાથે હવે આ રોડ પર પેવર બ્લોક લગાવી સમસ્યાના કાયમી સમાધાનની બાંહેધરી આપવામાં આવી છે। તે રસ્તો સાંકડો છે, તેના કારણે આને તે રિપેર કરવો જરૂરી હતો। માત્ર તેના કારણથી ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવેલો છે, પણ જેમ બને તેમ જલ્દી કામગીરી પૂર્ણ થશે અને આ વખતે પેવર બ્લોક નાખીને કામગીરી કરવામાં આવે છે, તો ભવિષ્યમાં પણ વરસાદના કારણે ડેમેજ ના થાય તે બાબતની તકેદારી નગરપાલિકાએ રાખી છે। તો આ બધાની વચ્ચે શહેરીજનોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સવાલ ઊભા થઈ રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી બિસ્માર રોડનું ભર ચોમાસે સમારકામ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? શું ચોમાસા પહેલા કે ચોમાસા પછી આ કામ શક્ય નહોતું? હવે જ્યારે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે નગરજનોની માંગ છે કે ઝડપથી રોડનું કામ પૂર્ણ કરી મુશ્કેલીનો અંત લાવવામાં આવે। પાલનપુર નગરપાલિકાએ પાલનપુર શહેરના મુખ્ય માર્ગને છેલ્લા 5 દિવસથી ખોદી નાખ્યો છે અને તોડી નાખ્યો છે। હવે હું એ રોડના દ્રશ્યો બતાવીશ કે આ જે રોડ છે એ પાલનપુર શહેરનો મુખ્ય માર્ગ છે, પ્રવેશવાનો માર્ગ છે, અવર જવર કરવાનો માર્ગ છે। છેલ્લા 5 દિવસથી પાલિકાએ આ રોડને ખોદી નાખ્યો છે અને કામ એમનું એમ મૂકી દીધું છે। હવે આ રોડ જે ખોદી નાખવાને લીધે જે પરિસ્થિતિ સર્જાય છે કે અહીંયા જે ગઠામણ જે સર્કલ છે ત્યાં ટ્રાફિક જામ થાય છે। આ રોડ બંધ થઈ જવાને કારણે ગઠામણ, ગુરુ નાનક ચોક, સંજય ચોક, દિલ્હી ગેટ સહિતના જેટલા પણ સર્કલો છે ત્યાં ટ્રાફિક જામ થાય છે। પ્રથમ તો એ છે કે નગરપાલિકાએ આ રોડ અત્યારે બનાવવાનું કામ હાથ ઉપર લીધું છે। છેલ્લા 2 વર્ષથી આ રોડની સ્થિતિ ખરાબ હતી, પરંતુ ચોમાસામાં જ આ રોડને બનાવવાનું કામ હાથમાં લીધું છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે લોકોને મુશ્કેલીમાં મૂકવવાની જાણે નગરપાલિકાએ સંકલ્પ લીધો હોય તે પ્રકારે આ રોડોના કામ કરી રહ્યા છે। નાગરિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે પાલનપુર નગરપાલિકાનું કામ માત્ર એક છે કે રોડ પહેલાં બનાવવા અને પછી તોડવા। આ ક્રમબદ્ધ ચાલ્યું જ આવે છે અને અત્યારે વરસાદની પરિસ્થિતિ છે, 5 દિવસથી રોડ બંધ છે, તો શહેરમાં આવતા જતા વાહનો કયા પ્રકારેથી પસાર થશે? શહેરના તમામ સર્કલો પર અત્યારે ટ્રાફિક છે અને પાલિકાને અવળી બુદ્ધિ સૂજી છે કે ચોમાસામાં આ કામ હાથ ધર્યું છે। નાગરિકોની આક્રોશ સાથે માંગ છે કે હવે જો આ રોડનું કામ થાય છે તો વ્યવસ્થિત થાય અને ફરી રોડ તોડવો ન પડે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।